દાહોદ જિલ્લામાં તાજેતરમાં આવેલા આંધી તોફાન કારણે અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે. વિશેષ કરીને 5 મે 2025ના રોજ આ તોફાનના કારણે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન, ધૂળભરી આંધી. હવામાન વિભાગની આગાહી. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગુજરાતના અનેક જિલ્લાઓમાં, જેમાં દાહોદ પણ સમાવેશ પામે છે, મધ્યમથી ભારે તોફાન, વીજળી અને પવનની ગતિ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. આ તોફાનના કારણે વૃક્ષોની ડાળીઓ તૂટવાની, ઊભા પાકને નુકસાન થવાની, વીજ અને સંચાર લાઇનોને નુકસાન થવાની તેમજ કાચા ઘરોને નુકસાન થવાની શક્યતા છે. તોફાનના પ્રભાવ. આ તોફાનના કારણે દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ધૂળભરી આંધી અને ભારે પવનના કારણે દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડી ગયા અને વીજલાઇનો તૂટી ગઈ, જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો. આગાહી અને સલાહ. હવામાન વિભાગે આગામી દિવસોમાં વધુ કમોસમી વરસાદ અને તોફાનની આગાહી કરી છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો સતત કાર્યરત છે અને લોકોને સલામત રહેવા માટે સૂચના આપી રહી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ અનાવશ્યક બહાર ન જાય, વૃક્ષો અને વીજલાઇનોની નજીક ન જાય અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરે. આવા સમયમાં લોકોની સહયોગી ભાવના અને સતર્કતા મહત્વપૂર્ણ છે. સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત ટીમો દ્વારા સતત કામગીરી ચાલી રહી છે અને લોકોને મદદ પહોંચાડવામાં આવી રહી છે. રિપોર્ટર વસીમ રાજા મલિક.